Am I right? દબાણનો બરાબર ને ભાઈ કે નહીં? હા સર. ચાલો હવે બેટા આ ચેપ્ટરમાં છે ને નાની નાની 2-3 થિયરી છે, બરાબર? એ આજે આપણે પૂરી કરી લઈએ જેથી કરીને આપણું ચેપ્ટર છે એ પૂરું થાય. બહુ સરસ મજાની થિયરી છે બધી, અને ઓલરેડી થિયરી છે બેટા એનો તમે અનુભવ પણ કરેલો હશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એટલે બાઉન્ડ્રી બાંધી લઈએ આપણે. Ninth science, chapter number 10, ગુરુત્વાકર્ષણ. જેને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેવિટેશન, બરાબર? ઓકે, તો આજે આપણે પહેલા ડિસ્કસ કરીએ બેટા ઉત્પ્લાવક બળ, બરાબર છે? થિયરીનું નામ શું છે ભાઈ? ઉત્પ્લાવક બળ. તો તમને એક એક્ઝામ્પલથી સમજાવું તો તમે બેટા જો કોઈ બોટલ હોય, કોઈ બોટલ, એ બોટલને તમે જો બૂચથી બેટા બંધ કરી દો અને એ બોટલને પછી તમે પાણી ઉપર રાખી દો તો એ પાણી ઉપર તરશે, પાણીની અંદર ડૂબી નહીં જાય, બરાબર? અથવા કોઈ પણ લાકડાની વસ્તુ છે તો એ લાકડાના બ્લોકને તમે પાણી ઉપર અથવા દરિયામાં ફેંકી દો તો એ દરિયા ઉપર અથવા પાણી ઉપર તરશે. હવે ઘણી વાર જોયું હશે કે ભાઈ તમે દરિયાની આજુબાજુ ફરવા ગયા હોય, જેમ કે ઘોઘા છે, કુડા છે, ત્યાં અવારનવાર તમે જાઓ છો, બરાબર? ફેસ્ટિવલ ટાઈમ તો ત્યાં પાણી ઉપર ઘણી બધી વસ્તુઓ તરતી હોય છે, પાણીની અંદર ડૂબી નથી, બરાબર? અને એની કરતા તે બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે ભાઈ સ્ટીમર લઈ લો, તમે જહાજ લઈ લો, હોડી લઈ લો, એ બધી વસ્તુઓ છે એ પાણી ઉપર તરે છે ને ભાઈ. ઓકે, જે આપણે મોટી મોટી સ્ટીમર છે, જહાજ છે, એ બધી પાણી ઉપર તરે છે. એટલે એનો મતલબ શું થયો? તેનો મતલબ એમ થયો કે પાણી છે, પાણી એ કોઈ પણ વસ્તુને હંમેશા ઉપર તરફ રાખવાની ટ્રાય કરે છે, એટલે કે ઉપર તરફ હંમેશા એક બળ લગાડે છે. ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે બેટા? નીચેની તરફ લાગે. ઓકે, પાણી શું કરે? તો કે પાણી છે એ હંમેશા કોઈ પણ વસ્તુને ઉપરની તરફ બળ લગાડે. હવે જો બેટા ઉપરની તરફનું બળ છે એ જો વધી જાય ગુરુત્વાકર્ષણ બળ કરતા, બરાબર, તો કોઈ વસ્તુ છે એ તરવા મળે. અને જો ગુરુત્વાકર્ષણ બળ વધી જાય પાણી જે બળ લગાડે તેના કરતા, તો એ વસ્તુ ડૂબી જાય. તો કોના ઉપર ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે, કોના ઉપર ઓછું લાગે, એ તો આપણે નેક્સ્ટ ટોપિકમાં ડિસ્કસ કરશું. પરંતુ પાણી દ્વારા વસ્તુ ઉપરની તરફની દિશામાં જે બળ લાગે છે એ બળને શું નામ આપવામાં આવે છે ભાઈ? ઉત્પ્લાવક બળ. ઓકે, તો ઉત્પ્લાવક બળ શું થયું? પેલા આપણે લખીએ થોડું કે ધારો કે એક બોટલ લઈ તેને
બૂચ વડે બંધ કરી પાણીની ઉપર રાખવામાં આવે તો તે પાણી ઉપર તરે છે. જો હાથ વડે તે બોટલને ડુબાડવાનો પ્રયાસ કરવામાં આવે તો બોટલ હાથ ઉપર બળ લગાડતું હોય એવો અહેસાસ થાય છે. અને જો થોડે સુધી બોટલને ડુબાડી હાથ પરત લઈ લેવામાં આવે તો બોટલ ફરીથી પાણીની ઉપરની સપાટી તરફ આવી જશે. આનો મતલબ શું થયો? આમ આ પ્રયોગનો અર્થ એમ થાય છે કે જેમ પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડીને કોઈ વસ્તુને નીચેની તરફ ખેંચી રાખે છે, તે જ રીતે પાણી પણ તેના પર રહેલ વસ્તુ પર ઉપરની દિશામાં બળ લગાડે. આ પાણી દ્વારા લાગતા બળને ઉત્પ્લાવક બળ કહે છે. ઓકે, એક આપણે ફિગર થી સમજીએ. તો ધારો કે બેટા એક આપણે પાત્ર લઉં છું, રેન્ડમલી આપણે પાત્ર લીધું, પાત્રમાં આપણે પાણી ભરી લીધું. પ્રયોગ છે બેટા એ તમે ઘરે પણ કરી શકો છો. ઘરે બાથરૂમની ડોલો તો બાથરૂમમાં બેટા ડોલો તો તમારી પાસે હોય જ છે પાણી ભરેલી, બરાબર છે. સિમ્પલ તમારે શું કરવાનું કે એક બોટલ લેવાની પ્લાસ્ટિકની, એ બોટલને બૂચથી બંધ કરવાની, બરાબર. સપોઝ આપણે બોટલ લઈ લીધી, બૂચથી બંધ કરેલી, ફીટ બંધ કરવાની હો બૂચથી. ઓકે, પછી તમે બેટા જેવું એને એ પાણીની ડોલ છે, એ પાણી પેલું પાત્ર છે એને ખાલી રાખી દેશો તો એ તરવા મળશે, એ અંદર નહીં, બરાબર. જો તમે એને અંદર ડુબાડવાનો પ્રયાસ કરશો, એટલે કે અહીંયાથી બેટા તમે હાથ વડે બળ લગાડો છો, તો જેમ જેમ બેટા નીચે જતી જશે એમ એમ તમારે વધારે બળ લગાડવું પડશે. તમને એવો અહેસાસ થશે કે જ્યારે જેમ કે આ બોટલ છે એ ઉપર રહેવા માટે કેમ હંમેશા ટ્રાય કરતું હોય, ઉપરની તરફ કેમ બળ લગાડતું હોય, બરાબર. તમે જેમ જેમ
આને નીચેની તરફ ધકેલવાનો પ્રયાસ કરશો એમ એમ તમારે એ બળનું મૂલ્ય વધારતા જવું પડશે. અને જેવું તમે બેટા હાથ છોડી દેશો તો એ બોટલ છે એ પાછી ઉપરની તરફ આવી જશે. પ્રયોગ છે એ તમે ઘરે કરજો. બરાબર. આનો મતલબ શું છે? તો આનો મતલબ એમ થયો કે પાણી છે ને, પાણી એ હંમેશા કોઈ પણ વસ્તુ ઉપર ઉપરની દિશામાં બળ લગાડે. પાણી હંમેશા શું કરે? તો કે પાણી હંમેશા બેટા કોઈ પણ વસ્તુને ઉપરની તરફ રહે એ રીતે ટ્રાય કરે. એટલે ઉપરની દિશામાં હંમેશા બળ લગાડે. બીજો ઉપરની દિશામાં પાણી દ્વારા બળ લાગતું હોય એને શું કહેવાય? ઉત્પ્લાવક બળ. ઓકે. પૃથ્વી દ્વારા ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે બેટા? નીચેની તરફ લાગે. પાણી દ્વારા જે બળ લાગે એને ઉત્પ્લાવક બળ કહેવાય ને એ ક્યાં લાગે? હંમેશા ઉપરની તરફ લાગે. એટલે અહીંયાથી એક વસ્તુ એ આપણને જાણવા મળી કે ગુરુત્વાકર્ષણ બળ અને ઉત્પ્લાવક બળની દિશા હંમેશા એકબીજાની વિરુદ્ધ હોય. કેમ કે ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે અને ઉત્પ્લાવક બળ ઉપરની તરફ લાગે. તો એક વસ્તુ અહીંયા નોટ કરી લઈ કે ગુરુત્વાકર્ષણ બળ અને ઉત્પ્લાવક બળ ની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. ઓકે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. અદરવાઇઝ આપણે આગળ વધીએ. આ ઉત્પ્લાવક બળને લીધે જ બેટા જે જહાજ છે, સ્ટીમર છે, હોડી છે, એ બધી વસ્તુઓ પાણી ઉપર તરે છે. બરાબર. એક ઉત્પ્લાવક બળે છે ને એક બીજી રાશિ પણ છે ઘનતા કરીને, એનો પણ આપણે હમણાં અભ્યાસ કરશું. તો ઉત્પ્લાવક બળ અને ઘનતા આ બે વસ્તુને લીધે આપણને આઈડિયા આવી જશે કે કઈ કઈ વસ્તુ છે એ પાણી ઉપર તરી શકે અને કઈ કઈ વસ્તુ પાણી ઉપર ન. આ ટોપિકમાં તમારે ખાલી એટલી સ્ટડી કરવાની હતી કે ઉત્પ્લાવક બળ એટલે શું. ઓકે. ચાલો, તો દરેક સ્ટુડન્ટ મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપે. સર, હા બોલો બેટા. ધૂળની બોટલ ભરી હોય તો ડૂબી જાય ને? બોલો. હા, શું કામ ડૂબે એની આપણે ચર્ચા કરશું હમણાં. ચાલો, આને હું ભૂસું છું. ઓકે. હવે આપણે બેટા જોઈએ નેક્સ્ટ ટોપિક લઈએ આપણે ઘનતા. બરાબર. તો ઘનતા છે બેટા એ એક કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય એની એક રાશિ છે. કેમ? કોઈ પણ
કોઈ પણ પદાર્થ લઈ લો, એની પાસે બેટા દળ હોય, એની પાસે કદ હોય, એની પાસે ક્ષેત્રફળ હોય, બરાબર છે, એનો એકમ હોય. ઓકે, એમ દરેક પદાર્થ પાસે રાશિઓ હોય ને બેટા. તો ઘનતા છે એ શું છે? એ પદાર્થની એક રાશિ છે. તો ઘનતા એટલે શું બેટા? તો ઘનતાનું સૂત્ર છે, એ સૂત્ર ઉપરથી આપણે ડેફિનેશન બનાવવાનું. ઘનતા બરાબર દળ ભાંગ્યા કદ. આ સૂત્ર છે. શું છે ભાઈ? ઘનતા બરાબર દળ ભાંગ્યા કદ. હવે દળ એટલે શું? તો કે દ્રવ્યમાન, જડત્વ. અને કદ એટલે શું? તો કે એનું વોલ્યુમ. બરાબર, આપણે જે ગણિતમાં ભણ્યા ને ઘનફળ, એને કદ કહેવાય. બરાબર. તો કોઈ પણ પદાર્થની ઘનતા એટલે શું? તો કે એના દળને બેટા એના કદ વડે ભાંગવામાં આવે તો તમને એ પદાર્થની ઘનતા મળી જાય. ઘનતાનો એકમ શું છે? તો કે ઘનતાનો એકમ છે, દળ છે બેટા, એનો એકમ હોય કિલોગ્રામ પ્રતિ, આજે કદ છે એનો એકમ હોય મીટર ઘન. તો ઘનતાનો એકમ શું થઈ ગયો? કિલોગ્રામ પર મીટર ઘન. આમ લખો તોય ચાલે, ઓર કિલોગ્રામ મીટર રેસ ટુ -3 આમ લખો તોય ચાલે. હવે આપણે બેટા જો આની વ્યાખ્યા આપવી હોય, ઘનતાને વ્યાખ્યાયિત કરવી હોય, તેની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો સૂત્ર ઉપરથી તમે બનાવી શકો. જો તમે કદ ની જગ્યાએ 1 લઈ લો, શું લઈ લો? કદની જગ્યાએ 1. એટલે કોઈ પણ પદાર્થનું કદ જો 1 એકમ હોય તો એ પદાર્થના દળને એ પદાર્થની ઘનતા કહેવાય. ઘનતા બરાબર શું થઈ જાય? પછી દળ ભાંગ્યા 1. દળ ભાંગ્યા 1 તો શું રહે બેટા? દળ જ રહે. ઘનતા બરાબર દળ થઈ ગયું. જો આ રીતે ઘનતા બરાબર દળ ભાંગ્યા, જો કદની જગ્યાએ હું 1 લઈ લઉં તો દળ ભાંગ્યા 1 તો શું રહે? દળ જ રહી. એટલે ઘનતા બરાબર શું થઈ ગયું? દળ થઈ ગયું. પણ ક્યારે? તો કે જ્યારે કદ છે એ 1 હોય ત્યારે. તો વ્યાખ્યાયિત આમ કરી શકાય કે કોઈ પણ પદાર્થના એકમ કદમાં, જો એકમ કદ મેં અહીંયા વર્ડ યુઝ કર્યું, એકમ કદમાં રહેલ દળને તે પદાર્થની ઘનતા કહેવાય. ઓકે, એટલે એકમ કદમાં કોઈ પણ પદાર્થનું દળ કેટલું છે, એ જે દળ હોય બેટા એને શું કહેવાય? એ પદાર્થની ઘનતા કહેવાય. બરાબર. ઓકે, હવે કોઈ વસ્તુ છે એ પાણી ઉપર ક્યારે તરે, અને કોઈ વસ્તુ છે એ પાણી ઉપર, પાણીની અંદર ક્યારે ડૂબી જાય? જેમ કે કોઈ લોખંડની ખીલ્લી હોય બેટા, લોખંડની ખીલ્લી, બરાબર, એને જો તમે પાણીની અંદર નાખો તો એ ડૂબી જશે, તળિયે બેસી જશે. જ્યારે કોઈ પ્લાસ્ટિકની બોટલ તમે પાણી ઉપર રાખશો તો એ ડૂબશે નહીં. આનું કારણ શું? તો આનું કારણ એ છે બેટા કે જે લોખંડની ખીલ્લી છે એની ઘનતા છે એ પાણી કરતા વધારે છે. બરાબર છે, એટલે ડૂબી જશે. અને પ્લાસ્ટિક જે પદાર્થ છે, પ્લાસ્ટિકની ઘનતા છે પાણી કરતા ઓછી, એટલે પાણીની ઉપર તરશે. એટલે જે પણ કોઈ પણ વસ્તુ હોય બેટા, કોઈ પણ પદાર્થ હોય, એની ઘનતા જો પાણી કરતા વધારે હોય, પાણી કરતા કેવી હોય? વધારે હોય, ભારે હોય વધારે, તો ઓબ્વિયસ કે ડૂબી જવાની છે. ઘનતાને આપણે મગજમાં એમ લ્યો કે વધારે ભારે હોય. બરાબર. તો કોઈ પણ પદાર્થની ઘનતા પાણી કરતા વધારે હોય, એટલે પાણી કરતા વધારે ભારે હોય, તો એ ક્યાં? પાણીની અંદર ડૂબી જાય. અને કોઈ પણ પદાર્થની ઘનતા જો પાણી કરતા ઓછી હોય, એટલે કે પાણી કરતા હલકો હોય, તો ઓબ્વિયસ છે એ પાણીની ઉપર તરવા માંડશે. બરાબર. એટલે જો કોઈ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય તો તે પદાર્થ
પાણીમાં ડૂબી જશે. અને જો કોઈ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હશે તો તે પદાર્થ પાણી ઉપર તરશે, ડૂબશે નહીં. આ જ કારણ છે બેટા કે તેલ છે ને બેટા, તેલ, તો તેલની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હોવાથી તેલ એ પાણી ઉપર તરે છે. બરાબર. તેલના ખાલી 2-3 ટીપા તમે પાણી ઉપર નાખશો ને બેટા, તો એ ટીપા તમને ક્લિયરલી પાણી ઉપર તરતા દેખાશે. કારણ એ જ કે તેલ છે એની ઘનતા પાણીની ઘનતા કરતા શું છે? ઓછી છે. આ જ કારણ. ઓકે, એટલે તમારે આ ટોપિકમાં ખાલી યાદ શું રાખવાનું છે? એક તો ઘનતાનું સૂત્ર યાદ રાખવાનું છે. ઘનતા એટલે શું? તો કે દળ ભાગ્યા કદ. અને એનો એકમ યાદ રાખવાનો છે. તો કે એકમ તો સૂત્ર ઉપરથી જ આવ્યું. દળનો એકમ કિલોગ્રામ હોય, કદનો એકમ મીટર ઘન હોય, તો ઘનતાનો એકમ થઈ ગયો કિલોગ્રામ પર મીટર ઘન. જો તમારે ઘનતાને વ્યાખ્યાયિત કરવું હોય, ઘનતાની વ્યાખ્યા આપવી હોય, તો એ સૂત્ર ઉપરથી જ આપી શકો છો કે એકમ કદ ધરાવતા કોઈ પણ પદાર્થમાં એકમ કદ ધરાવતા દળને તે પદાર્થની ઘનતા કહે છે. બરાબર. અને પછી તમારે કોઈ વસ્તુ છે એ પાણી ઉપર ક્યારે તરે અને ક્યારે ન તરે એનો ખ્યાલ હોવો જોઈએ. કે કોઈ પણ પદાર્થ હોય એની ઘનતા પાણી કરતા ઓછી હોય, એટલે પાણી કરતા હલકો હોય, તે પાણી ઉપર તરશે. અને કોઈ પદાર્થ છે બેટા એ એની ઘનતા પાણી કરતા વધારે હોય, એટલે કે પાણી કરતા વજનમાં ભારે હોય, તો તે પદાર્થ છે પાણીની અંદર ડૂબી જશે. એક એક્ઝામ્પલ આપણે લઈ લેવાનું કે ભાઈ તેલની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હોવાથી તેલ એ પાણી ઉપર તરે. ઓકે, ચાલો. આમાં કોઈને ડાઉટ હોય તો કયો. સ્ક્રીન બ્લર આવે છે. 2 ઘનતા ખાલી યાદ રાખજો બેટા. 2 મિનિટ. જે સોનું છે ને બેટા, સોનાની ઘનતા 1900 કિલોગ્રામ પર મીટર ઘન છે. અને પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ઘન છે. એમસીક્યુ માં પૂછાય તમને કામ. સ્ક્રીન બ્લર આવે છે સર, કાંઈ દેખાતું જ નથી.
ઓકે 1 મિનિટ બેટા. હવે જો તો હજી બ્લર આવે છે સર. જે બ્લર આવે છે. હા સર. હવે જો તો હજી બ્લર આવે સર. 2 મિનિટ ઉભા રહ્યો, આવશે હમણાં. શું ક્લિયર? નહીં સર. નહીં સર, નથી હજી. હવે હવે શું ક્લિયર ભાઈ? નહીં સર. હજી નથી થયું. જો તમારી કોઈને ક્લિયર આવે છે, કેમ કે કદાચ એમ આજે મને કહે છે એને ત્યાં હે શું બ્લર જ આવે છે. સર ફૂલ બ્લર આવે છે, દેખાતું જ નથી. યાર ક્યાંથી હોઈ શકે? વાઈફાઈ માં કનેક્ટેડ. હવે સર આવી ગયું. પાછું ઓકે વયું ગયું. ગુડ. આવશે હમણાં, ઉભા રહ્યો. ફોકસ લેતું હશે. સર હાવ ખરાબ થઈ ગયું પાછું. હવે